આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો એ પરમ દિવ્ય, તેજસ્વી અને સનાતન પરંપરામાં ભોજન મંત્ર તરીકે ગવાતો 24મો શ્લોક જોઈશું. ગઈકાલે આપણે જોયું કે જે મનુષ્ય આસક્તિ રહિત થઈને કેવળ યજ્ઞભાવથી કર્મો કરે છે તેના બધા જ કર્મો વિલીન થઈ જાય છે. આજે ભગવાન એ યજ્ઞભાવની પરાકાષ્ઠા સમજાવતા બતાવે છે કે એક જ્ઞાની માટે સૃષ્ટિની પ્રત્યેક ક્રિયા અને સાધન કેવી રીતે ઈશ્વરમય બની જાય છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 23માં આપણે જોયું કે જે મુક્ત પુરુષનું ચિત્ત જ્ઞાનમાં સ્થિર છે અને જે કેવળ નિસ્વાર્થ યજ્ઞભાવથી કર્મો કરે છે તેના તમામ કર્મો અને તેના બંધનો ઓગળી જાય છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 24, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અદ્વૈત જ્ઞાનનું પરમ રહસ્ય ખોલે છે. તેઓ સમજાવે છે કે જ્યારે કોઈ સાધક બધી જ ક્રિયાઓમાં માત્ર પરમાત્માના જ દર્શન કરે છે ત્યારે અર્પણ કરવાનું સાધન, સામગ્રી, અગ્નિ અને હોમવાની ક્રિયા આ બધું જ સાક્ષાત બ્રહ્મ, પરમાત્માનું સ્વરૂપ બની જાય છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર્બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના 24. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, જે યજ્ઞમાં અર્પણ કરવા પાત્ર ચમચો વગેરે સાધનો પણ બ્રહ્મ છે. બ્રહ્મ અર્પણમ. હોમવા યોગ્ય સામગ્રી પણ બ્રહ્મ છે. બ્રહ્મ હવિ બ્રહ્મરૂપી અગ્નિમાં, બ્રહ્મ અગ્નૌ બ્રહ્મરૂપી કર્તા દ્વારા, બ્રહ્મણા જે હોમવાની ક્રિયા કરવામાં આવે છે તે પણ બ્રહ્મ જ છે. હુતમ એવા બ્રહ્મરૂપી કર્મમાં જ જેમની સમાધિ અર્થાત સ્થિરતા છે, બ્રહ્મ કર્મ સમાધિના, તેવા પુરુષ દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ફળ પણ કેવળ બ્રહ્મ જ છે. બ્રહ્મ એવ તેન ગંતવ્યમ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોકમાં બ્રહ્મ શબ્દનો અર્થ શો થાય? જવાબ: બ્રહ્મ એટલે સર્વવ્યાપી, અવિનાશી, પરમતત્વ અથવા સ્વયં પરમાત્મા, ભગવાન. 2. એક જ્ઞાની પુરુષ માટે યજ્ઞના સાધનો અને સામગ્રી કેવા છે? જવાબ: બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, તેના માટે અર્પણ કરવાનું સાધન અને આહુતિ આપવાની સામગ્રી બંને ઈશ્વરનું જ સ્વરૂપ છે. 3. આહુતિ કોના દ્વારા અને શેમાં આપવામાં આવે છે? જવાબ: બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ, બ્રહ્મરૂપી અગ્નિમાં બ્રહ્મરૂપી આત્મા કે કર્તા દ્વારા જ આહુતિ અપાય છે. 4. બ્રહ્મકર્મ સમાધિનાનો ચોક્કસ અર્થ શો સમજવો? જવાબ: જે મનુષ્ય પોતાના પ્રત્યેક કાર્યને કે ફરજને બ્રહ્મ, પરમાત્માનું જ સ્વરૂપ માનીને તેમાં લીન કે સ્થિર રહે છે તે. 5. આવી દિવ્ય ચેતનાવાળા પુરુષને શું ફળ મળે છે? જવાબ: બ્રહ્મૈવ તેન ગંતવ્યમ, તે પરમ પદને અથવા સાક્ષાત પરમાત્માના ધામને જ પ્રાપ્ત થાય છે. 6. આ શ્લોકને સનાતન પરંપરામાં ભોજન કરતી વખતે કેમ ગાવામાં આવે છે? જવાબ: કારણ કે ભોજન કરવાની ક્રિયા પણ એક યજ્ઞ છે જેમાં આપણું શરીર અગ્નિ છે, અન્ન એ સામગ્રી હવિહ છે અને આ ક્રિયા દ્વારા આપણે આપણી અંદર રહેલા ભગવાનને તૃપ્ત કરીએ છીએ એવો ભાવ કેળવવાનો છે. 7. હુતમ શબ્દનો અર્થ શો થાય? જવાબ: અગ્નિમાં હોમવાની કે અર્પણ કરવાની દિવ્ય ક્રિયા. 8. આ શ્લોક આપણને કઈ મોટી દ્રષ્ટિ આપે છે? જવાબ: તે આપણને અદ્વૈત દ્રષ્ટિ આપે છે, એટલે કે આખી સૃષ્ટિમાં અને દરેક કાર્યમાં એક જ ઈશ્વરીય ઊર્જા વ્યાપેલી છે તે જોવાની કળા. 9. સામાન્ય મનુષ્ય અને જ્ઞાનીના કાર્યમાં શો તફાવત છે? જવાબ: સામાન્ય મનુષ્ય કાર્યમાં હું અને મારું જુએ છે, જ્યારે જ્ઞાની પ્રત્યેક સાધન અને ક્રિયામાં કેવળ પરમાત્માને જ જુએ છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 4થા અધ્યાયનો 24મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. પ્રત્યેક કાર્યને પવિત્ર અને ઈશ્વરમય ગણવું. ટ્રાન્સફોર્મિંગ એવરી એક્શન ઇન્ટુ અ ડિવાઇન રિચ્યુઅલ. ભગવાન સમજાવે છે કે યજ્ઞની બધી જ સામગ્રી અને ક્રિયા બ્રહ્મ છે. જીવનનો એક મોટો ઉદ્દેશ આપણી રોજિંદી પ્રવૃત્તિઓને સામાન્ય કે બોરિંગ ગણવાને બદલે તેને પવિત્ર બનાવવાનો છે. એક કુશળ પ્રોફેશનલ, વાયરમેન કે ક્રિએટર તરીકે જ્યારે તમે એવા ભાવથી કામ કરો છો કે જે કોમ્પ્યુટર કે સાધન પર હું કામ કરું છું તે પણ કુદરતની દેણ છે, મારું કૌશલ્ય પણ પ્રભુની કૃપા છે અને આ પ્રોજેક્ટ પણ સમાજની સેવા છે, ત્યારે તમારું સામાન્ય કામ પણ એક પવિત્ર યજ્ઞ, ડિવાઇન ડ્યુટી બની જાય છે. 2. બ્રહ્મકર્મ સમાધિ. કામમાં પૂર્ણ એકાગ્રતા અને લીનતા. અચીવિંગ ડીપ ફોકસ એન્ડ માઇન્ડફુલનેસ એટ વર્ક. આ શ્લોક આજના યુગના ડીપ વર્ક કે માઇન્ડફુલનેસનો સર્વોચ્ચ આધ્યાત્મિક પાયો છે. જીવનનો ઉદ્દેશ આપણા કાર્યમાં એટલા એકાગ્ર લીન થવાનો છે
કે આપણી આસપાસનું ભટકવાનું મન સાવ શાંત થઈ જાય. જ્યારે તમે અહંકાર છોડીને ચિંતામુક્ત થઈને તમારા કામમાં ડૂબી જાઓ છો ત્યારે કામનું તણાવ રહેતું નથી, પણ તે સર્જનાત્મક સર્વોચ્ચતા એક્સલન્સ તરફ દોરી જાય છે. 3. એકતા અને અદ્વૈત ભાવ કેળવવો. એમ્બ્રેસિંગ વનનેસ એન્ડ યુનિટી ઇન ધી ઇકોસિસ્ટમ. બ્રહ્મૈવ તેન ગંતવ્યમ. માનવ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ સંકુચિત ભેદભાવો, ઊંચ નીચ, મારું તારુંમાંથી બહાર નીકળીને આખી સૃષ્ટિ સાથે એકાત્મતા સાધવાનો છે. જેમ કોઈ જટિલ નેટવર્ક કે ગ્રીડ સિસ્ટમમાં દરેક કનેક્શન એક જ પાવર સોર્સ સાથે જોડાયેલું હોય છે, તેમ આપણે બધા જ જીવો એક જ પરમ ચેતના બ્રહ્મના અંશ છીએ. આ વિશાળ ભાવના રાખવાથી આપણા હૃદયમાં પ્રેમ, કરુણા અને શાંતિનો વાસ થાય છે. આ જીવન જીવવાની સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. જ્ઞાની પુરુષ માટે યજ્ઞના સાધનો, સામગ્રી, અગ્નિ, કર્તા અને હોમવાની ક્રિયા આ બધું જ સાક્ષાત પરમાત્મા બ્રહ્મનું જ સ્વરૂપ છે. 2. જે મનુષ્ય પોતાના દરેક કર્તવ્યને ભગવાનની જ પૂજા માનીને તેમાં સ્થિર રહે છે તે પરમ મોક્ષ અને પરમાત્માને જ પ્રાપ્ત થાય છે. 3. સૃષ્ટિની પ્રત્યેક નાની મોટી ક્રિયામાં પરમ સત્ય અને ઈશ્વરની ઊર્જાના દર્શન કરવા એ જ ગીતાનો પરમ જ્ઞાન માર્ગ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 4, શ્લોક 25, દૈવમેવાપરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે, જેમાં ભગવાન આ યજ્ઞની વાતને આગળ ધપાવતા અલગ અલગ પ્રકારના યોગીઓ કેવા કેવા યજ્ઞો કરે છે તેની સફર શરૂ કરશે. તેઓ બતાવશે કે કેટલાક યોગીઓ દેવતાઓની પૂજારૂપી યજ્ઞ કરે છે, તો કેટલાક જ્ઞાનવાન યોગીઓ પરબ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં ભેદભાવ વગર પોતાના આત્માની આહુતિ આપે છે. આ વિવિધ પ્રકારના યજ્ઞોના વિજ્ઞાનને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.